ગુજરાતી ચાલશે ને? हिंदी 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 गुजराती नहीं। ओके, तो आपका क्या नाम है भैया? चेक मेरा करना नाम पड़ेगा। सोनू है। अच्छा, तो आप आज पहली बार आए हो या हर रोज आते हो? जी नहीं नहीं, पहली बार आया है। ओके, और वो मेरे कास्ट वाले गायत्री जी ने मुझे इसका लिंक भेजा है, इसमें आने के लिए बोला है कि आप ये यूज कीजिएगा तो आपको हेल्थ के लिए अच्छा रहेगा। तो उन्होंने व्हाट्सएप पे भेजा है, अच्छा, तो मैं आज अभी आपको क्या तकलीफ है कुछ? तकलीफ क्या है, थोड़ा बहुत कमजोरी है लगता है, शरीर का पूरा कमजोरी, पर हेल्थ कम है। अच्छा, यहाँ पे आके वजन किसने बढ़ाया है और शरीर में स्फूर्ति, वो रिजल्ट किसको मिला है? गुजरात एक हिसाब से बोला जाए तो मैं सूरत में, मेरे को आए हुए 5 साल हो गए, और 5 साल में तकरीबन 3 किलो वजन कम पड़ गया है। और ओके, यहाँ पे आके है ना बहुत अच्छा रिजल्ट मिलेगा आपको, आपका वजन भी बढ़ जाएगा और शरीर में स्फूर्ति आ जाएगी, वीकनेस, थकान वो सब दूर हो जाएगा। हाँ, ठीक वो है, ज्यादा ऑफिस का काम रहता है तो पूरे दिन थकान महसूस होता है, बस इतना ही है। ओके, तो यहाँ पे कोई ऐसा है कि जिसने यहाँ पे आके वजन बढ़ाया है? तो हैंड रेस कीजिए, ये भैया को हम हेलो, रिजल्ट सुनाए। यहाँ बाहर गांव छोड़ से बाहर आया हूं तो और वजन घट गया। गांव में रहेगा तो वजन बढ़ता है, सब खाने पीने का गांव में रहता है, यहाँ कुछ टेंशन फैमिली की वजह से वजन कम पड़ गया। तो उसको क्या है कि थोड़ा थकान महसूस होता है, चलते चलते थकान महसूस होता है, तो वो कम करने का है मेरे को। ओके, आपको वजन बढ़ाना है ना? हाँ, वजन મંગળવાર છે તો આપણો કયો ટોપિક હોય? આજે મંગળવારે આપણે શું શીખીએ છીએ? કોઈને ખ્યાલ હોય તો હેન્ડ રેઝ કરજો. ભક્તિ મેડમ, એવા બધા લોકો આવ્યા છે કે જેમને વજન ઘટાડવું છે અને આઈડિયલ વેઇટ લાવવાનો પર્પસ શું હોય છે લાઈફનો? કોઈને ખ્યાલ છે કે આઈડિયલ વેઇટ હોય આપણું તો આપણે શું લાભ થાય? આપણે કઈ કઈ બીમારીથી બચી શકીએ? કોઈ હેન્ડ રેઝ કરીને મને કહેશે? આપણે છે ને રોજ શું કરીએ છે ખબર છે કે અહીંયા કને આપણા સ્પીકર આવે છે, આપણે સમજાવે છે, આપણે બે કાનથી સાંભળીએ છીએ અને પછી પૂરું. પણ આજે આપણે એવું નથી કરવાનું, આજે આપણે ડિસ્કસ કરવાનું છે. મને બી તમારી પાસેથી કંઈક શીખવાનું છે. તો કોણ કહેશે કે આપણે આઈડિયલ વેઇટ શું કરવા લઈ આવીએ છીએ? આઈડિયલ વેઇટ થી શું શું ફાયદા થાય છે? સેજલ મેડમ, તમે કહેશો? યસ મેમ. બોલો સેજલ મેડમ, મેડમ. આઈડિયલ વેઇટ તો એટલા માટે કે આપણા શરીરમાં બીમારી ના આવે, પ્લસ આપણે ડાયાબિટીસ, બીપી એના માટે મેઇન રીઝન તો આપણે સારા દેખાય. હા, બધાને સારા દેખાવું બહુ ગમે હે ને? આપણું વજન છે ને મેન્ટેન હોય ને તો આપણે સારા કપડા પહેરવા મળે, પછી તમને જેવા કપડા પહેરવા હોય ને એવા કપડા પહેરવા મળે. અને જો વજન વધારે હોય, 4XL 5XL સાઈઝ હોય તો તમને તમારા પસંદના કપડા જ નથી મળતા પહેલા તો, હા ને? મારે જ મેડમ આ કોમ્યુનિટીમાં આવીને પેલા મારે જ એવું હતું, 4XL 5XL ને 6XL જ લેવા પડતા. ગમે એ કપડા મળે ને, મળે એ કપડા ગમે નહીં, મન મનાવીને પહેરવું પડે. અત્યારે ડબલ XL આવી જાય છે મેડમ. મને 23 કિલો વેઇટ લોસ કર્યું છે. સરસ, વેરી ગુડ. સેજલ મેડમ કેવી રીતે મળે છે? મેડમ કોમ્યુનિટીમાં આવવાથી મળે છે અને કોચ આપણે એ પ્રમાણે કરવાથી, આપણે ફોલો કરવાથી મળે છે, બાકી એકલા નથી થતું. ઓકે, તો સૌથી પહેલા તો નિયમિતતા જાળવવી જરૂરી છે. અગર તમે નિયમિત આવશો તો તમને રિઝલ્ટ મળશે, બાકી રિઝલ્ટ મળશે નહીં. ડેઈલી. હવે મિશન આઈડિયલ વેઇટ શેના માટે હોય છે કે આપણું વજન અગર પ્રોપર હશે ને તો સૌથી પહેલા તો આપણે આપણા હાર્ટને બચાવી શકશું, આપણા ઘૂંટણને બચાવી શકશું,
પછી ભવિષ્યમાં આપણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થી બચી શકશું. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કયા કયા છે? કોણ કહેશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કયા કયા છે? આપણે મીનાબેન ને પૂછીએ. મીનાબેન પટેલ, અનમ્યુટ કરજો. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કયા કયા છે? વિપુલ સર, તમે કહેશો? Yes, ma'am. લાઇફસ્ટાઇલ Lifestyle disorder. અંદર majority મને ખ્યાલ છે, હું બાય પ્રોફેશન સેલ્સમેન હતો એટલે મને ડોક્ટરી લેંગ્વેજમાં નહીં ખ્યાલ આવે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં આઈ થિંક એવું હોય કે આપણને હેલ્થ રિલેટેડ ઇસ્યુ હોય, જેમ કે બ્લડ પ્રેશર, શુગર, જે નોર્મલ લાઇફસ્ટાઇલમાં જે પ્રોબ્લેમો આવતી હોય, વજન વધી જવું, બહારનું ફૂડ ખાતા હોય તો વજન વધી જાય, અને ત્યારથી આપણા જીવનમાં વજન વધે તો બીમારી વધે, એવું મને ખ્યાલ છે. તો ત્યાંથી લાઇફસ્ટાઇલ આપણી ચેન્જ થાય એટલે બીમારીઓ અંદર અંદર આવતી જાય. નહીં મોટા પેટ પેટ કા ઘર. કહેવાના છે. લાઇફસ્ટાઇલ ના લીધે કયા કયા ડિસીઝ આપણી બોડી જેમ કે વજન વધવું પહેલું, બીજું છે કે આપણને બ્લડ પ્રેશર, શુગર જેવી બીમારી આપણામાં એન્ટ્રી લે. નાની ઉંમરમાં લોકોને શુગર થઈ જાય. લાઇફસ્ટાઇલ ખરાબ હોય જેનાથી આપણને આવી બીમારીઓ થવાની સંભાવના વધારે. છે. એક તો થાઇરોઇડ છે, બીપી છે, ડાયાબિટીસ છે, પછી ઓબેસિટી છે. તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. તો તમે માર્ક કરજો કે જેની શરીરમાં ચરબી વધારે હશે ને એને આ રોગ નાની ઉંમરમાં દેખાય છે. અત્યારે અમારી પાસે 20 થી 25 વર્ષના છોકરા છોકરીઓ પર ડાયાબિટીસ લઈને આવે છે. તો આ શેના માટે થાય છે? તો સૌથી પહેલા તો વજન જવાબદાર છે. એટલે આપણે વજન આપણું શું કરવું પડશે? બેલેન્સ રાખવું પડશે. તમારા હાઈટ ના પ્રમાણે તમારું વજન આઈડિયલ હોવું જોઈએ. અગર આઈડિયલ વજન નહીં હોય તો આ બધી તકલીફ થશે. તો હવે આઈડિયલ વજન લાવવું કઈ રીતે? 3 ટાઈમ ભૂખ્યા રહીને આઈડિયલ વજન લાવી શકાય? આરતી મેડમ, અનમ્યુટ કરજો. આઈડિયલ વજન કઈ રીતે લાવી શકાય? અનમ્યુટ કરજો. નીચે સ્પીકર વાળું બટન છે ને એ આરતીબેન. હા બોલો મેડમ. હા, આપણે આઈડિયલ વજન કઈ રીતે લાવી શકાય? આ સ્પીકર આમાં સામો અવાજ આવે છે. હેલો. હા બોલો. હા, આઈડિયલ વજન માટે તો પેલા તો હજી મને નથી હજી ફાવતું. તમે કેટલા ટાઈમ થી આ કોમ્યુનિટીમાં છો? મારે 7 મહિના થયા, પણ આમ બધી ખબર હોય એમ. હા, તો બોલો ને, તમને જે ખબર છે એ મને કયો. એટલે અમે છે ને તો 2 ટાઈમ શેક લઈએ છીએ અત્યારે, અને 1 ટાઈમ બપોરે જમીએ છીએ. નહીં, હું તમને શું પૂછું છું? હું તમને ક્વેશ્ચન એવો પૂછું છું કે આપણે આઈડિયલ વજન લાવવું હોય તો આપણે શું કરવું જોઈએ? એના માટે ધ્યાનમાં રાખવું જોઈએ? પેલા તો ઝડપથી વજન ઘટાડવું પડે આપણું, તો આપણે આઈડિયલ વેટ ઉપર આવે. ઝડપથી વજન એટલે તમે આજે માનો કે 80 કિલો વજન હોય તો કાલે 70 કિલો ઉપર આવી જાવ? નહીં, હજી એમાં ટાઈમ લાગે. ટાઈમ લાગે ને, તો આપણે આઈડિયલ વેઇટ લાવવું હોય તો આપણે 3 ટાઈમ ભૂખ્યા રહીને નથી ઉતારવાનું, પણ આપણે 3 ટાઈમ ખાઈને વજન ઉતારવાનું છે. તો એના માટે આપણે શું ધ્યાન રાખવું પડશે? થશે કે અત્યારે તમે અહીંયાથી શીખીને જશો ને તો ભવિષ્યમાં તમે તમારી બેલેન્સ ડીશ જાતે ચૂઝ કરી શકશો. કે માનો કે તમારી બપોરની હાઈ કેલરી ફૂડ જમવામાં થઈ ગયું હોય તો તમારે રાત્રે શું કરવાનું? એને બેલેન્સ કરી દેવાનું. તો તમારું જેટલી કેલરી તમે ખાવ છો એટલી કેલરી બર્ન થઈ જાય તો શરીરમાં ફેટ વધે
નહીં. અગર તમને 1 કિલો વજન ઉતારવું છે તો તમારે કેટલી 8000 કેલરી બાળવી પડે, હે ને? તો 8000 કેલરી બળે એક દિવસમાં? આરતીબેન બળે? हाँ हो गया, हाँ हो गया। ન બળે તો એને બળતા બી ટાઈમ લાગે. તો એના માટે આપણે શું ખાવું શું अब सुबह પીવું એ निकलना, સમજવું પડશે, रखो आप इसको, હે ને? पकड़ रखो और अच्छा આમાંથી चिपक કોઈને जाए ખબર खूब છે अच्छे से। 0 કેલેરી વાળું ફૂડ કયું છે જે लगवा આપણે देना बाद રોજ में, લઈએ कभी છીએ? तो लग नहीं पाएगा, 0 अभी चिपका है કેલેરી ना, વાળું ફૂડ કયું છે? अभी नहीं लगेगा, बाद में लगाना पड़ेगा। પૂર્વીબેન ने પૂછીએ. हाँ બોલો कल आप પૂર્વીબેન. अंदर लगवा देंगे। પાણી હા, कवर वहाँ पे પાણી रवि, છે તો रवि कवर સૌથી दे दो ना। પહેલા તો આપણે શું વધારે ઇન્ટેક લેવો પડશે? પાણીનો પાણીનો. આપણે કેલરી મેનેજમેન્ટ સમજવા પહેલા સૌથી પહેલા શું સમજીએ કે ખાવા પહેલા આપણે પાણી પીવાનું છે, પાણી વધારવાનું છે, હે ને? હવે ઘણા લોકો એવું કરે કે 2 ગ્લાસ પાણી પી લે અને પછી જમવા બેસે. તો આવી રીતે જમવા બેસાય? ના બેસાય. ખાવાના અડધો કલાક પહેલા તમારે પાણી પી લેવું જોઈએ અને ખાવાના અડધો કલાક પછી પાણી પીવાનું, તરત પાણી નહીં પીવાનું, બરાબર? તો પાણી 0 કેલેરી વાળું છે તો આપણે સૌથી મેક્સિમમ પાણી પીવું પડશે, હે ને? આમાંથી હજી કેટલા એવા લોકો છે કે જેનાથી વજનના પ્રમાણમાં પાણી નથી પીવાતું? એવા લોકો છે કોઈ? તો આપણે પાણી ઉપર ટિપ્સ આપીએ એમને કઈ રીતે પાણી પી શકે. A5 Pro છે, અનમ્યુટ કરજો બેન. Oppo A5 Pro આવે છે, જે હેન્ડ રેઇઝ કરે છે ને એ બેન નથી ફાવતું લાગતું. આઈ થિંક નવા બેન લાગે છે આજે. શું છે ઓકે, સર બોલવું હોય બોલો બેન, તમારાથી પાણી નથી પીવાતું? હા, પાણી ઓછું પીવાય છે. કેટલું પાણી પીવો છો તમે? પાણી ઓછું એટલે આખો દીના 5-6 ગ્લાસ પીવું છું. ઓકે, અને તમારું વજન કેટલું છે? કેટલું? 87 કિલો. 87 કિલો છે. તમે નવા છો કે આપણા કોમ્યુનિટીના મેમ્બર છો? ના ના, 15 દિવસ ત્યાં મેં આ ચાલુ કર્યું ને. ઓકે, તો તમે નાસ્તો ચાલુ કરી દીધો? હા, નાસ્તો 15 દી થઈ જાય હમણાં. ઓકે, તો તમને ખ્યાલ છે કે તમારા વજન પ્રમાણે તમારે કેટલું પાણી પીવું જોઈએ? વધારે પીવું. વધારે પાણી પીવું જોઈએ. તો વધારે પાણી એટલે તમારે 4.5 લીટર તો ઓછામાં ઓછું પાણી પીવું પડે. તમે અત્યારે 5-6 ગ્લાસ પીવો છો, હવે 7-8 ગ્લાસ ઉપર આવજો. 1 ગ્લાસ તમારો રોજનો વધારવાનો. વધારી શકાય કે નહીં? કેટલા ગ્લાસ? રોજનો 1 ગ્લાસ વધારવાનો ખાલી. ગ્લાસ. તમે 5-6 ગ્લાસ પીવો છો ને, હવે કાલથી છે ને 7-8 ગ્લાસ પાણી પીવાનું રાખજો. 7 ગ્લાસ રાખજો. હા. આ ભાઈ કોણ છે? એમનું પેલા હિન્દી વાળા ભાઈ હતા ને, તમારું સ્પીકર ઓફ કરી નાખો ને. પછી બીજું આપણે શું ધ્યાન રાખવાનું છે ખબર છે? કે બીજું સૌથી ઓછી કેલરી વાળું ફૂડ કયું છે? પાણી પછી આપણે જોઈએ તો સૌથી ઓછી કેલરી વાળું ફૂડ કયું? જે આપણે આપણી બેલેન્સ ડીશમાં રોજ લેવું જોઈએ. ઈ કોણ કહેશે? બીજું સૌથી ઓછી કેલરી વાળું ફૂડ કોને કહેશું આપણે? આમાંથી છે ને ઘણા બધાના હજી કેમેરા ઓફ છે, તો તમારા કેમેરા ઓન કરો તો વાત કરવાની મજા આવે અને મને તમને શીખવાડવાની મજા આવે. ગાયત્રી બેન, તમારું સ્પીકર ઓન કરજો.
બોલો ગાયત્રીબેન, બીજું સૌથી ઓછી કેલરી વાળું ફૂડ કયું છે? સૌથી ઓછી કેલરી વાળું પાણી, પછી ફ્રૂટ, સલાડ. હા, ફ્રૂટ અને સલાડ. તો આપણે આપણી જે બપોરની ડીશમાં જમીએ છીએ ને, તો એમાં આપણે પેલા એક ડીશ શું ખાવું જોઈએ? સલાડ ખાવું જોઈએ. હા, આપણે જે જમવા બેસીએ છીએ એના અડધો કલાક પહેલા તમે સલાડ ખાઈ લીધું હોય તો શું કરો, તમે જે જમો ને એ સારી રીતે તમે પચાવી શકો. તમારું ફૂડ છે ને એ સારી રીતે આંતરડામાંથી એબ્ઝોર્બ થઈ જાય અને એમાં જે પ્રોટીન, વિટામિન હોય એ તમારી બોડીને સારા પ્રમાણમાં મળી શકે. અને બીજું શું થાય ખબર છે કે કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ અગર કોઈને રહેતો હોય ને તો એને સલાડ કમ્પલસરી લેવું જોઈએ બપોરે. તો એનાથી શું થશે, સલાડમાં બીજું શું રહેલું હોય, એવું ફાઈબર રહેલું હોય. ઈ ફાઈબર શું કામ કરે, આપણા આંતરડામાં જે બી કઈ વસ્તુ પડી છે એને પાચન કરવાનું કામ કરે છે, ઈઝીલી પાચન થઈ જાય છે. અને આપણે બધી એમાંથી જે ન્યુટ્રિશન આપણી બોડીને જોઈએ છે એ બધું મળી શકે છે. એટલે આપણે શું કરવાનું છે, જમ્યાના અડધો કલાક પહેલા સલાડ ખાઈ લેવાનું અને જે આપણે જમીએ છીએ એ ઈઝીલી પાચન થઈ શકે છે. બરાબર. પછી ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સમાં બી ઓછી કેલેરી હોય. તમે જે પાણી વાળા ફ્રૂટ કહીએ ને, ઈ પાણી વાળા ફ્રૂટ ખાઓ ને તો એ વધારે સારું. એમાં છે ને ફાઈબર વધારે પ્રમાણમાં રહેલા હોય છે, તો ઈઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે ન્યુટ્રિશન. બરાબર. તો બીજું એક વસ્તુ કહું કે તમારી સામે એક ફ્રૂટની ડીશ પડી છે અને એક સમોસું પડ્યું છે, તો સૌથી વધારે કેલેરી શેમાં હોય? સમોસામાં હોય. તો પણ આપણે બારે જમવા જઈએ છીએ તો આપણે શું ચૂઝ કરીએ છીએ? હા, તો એક સમોસાથી પેટ ભરાય? ના ભરાય. તો આપણે શું કરીએ, રોટલી શાક બી લઈએ, પછી ફરસાણમાં સમોસા કે કાંઈ પણ હોય એ બી લઈએ, પછી મિષ્ટાન હોય એ બી લઈએ અને દાળ ભાત બી ખાઈએ, બધું ભેગું ખાઈએ કે નહીં? તો એમાં તમારી કેલેરી કેટલી વધી જાય? વધી જાય ને. તો આપણે શું કરવાનું છે, આપણે બારે જમવા ગયા હોઈએ તો આપણે પહેલા શું ચૂઝ કરવાનું છે? સલાડ ચૂઝ કરવાનું. બરાબર. આપણે બારે જમવા જઈએ ને તો તમે ક્યાંય એવું જોયું છે કે આપણે જમવા ગયા હોય અને ત્યાં સલાડ ના હોય? કોઈ પણ તમે મેરેજ પ્રસંગમાં કે ક્યાંય પણ જમવા ગયા હો તો એમાં સલાડ ન હોય એવું ક્યારે તમે જોયું છે? પેલા સલાડ તો હોય કમ્પલસરી. હા, જે પેલા કેટરસ વાળા હોય ને, ઈ કેટરસ વાળા સૌથી પેલું કાઉન્ટર કયું રાખ્યું હોય? આપણે જ્યાંથી ડીશ લેવાની હોય ને એની બાજુમાં કયું કાઉન્ટર હોય? સલાડ નું કાઉન્ટર હોય. તો આપણે શું કરીએ ખબર છે કે ડીશ લઈએ અને ક્યાંથી ચાલુ થઈએ, સલાડ બાજુ આપણે જોતા જ નથી. પણ આપણે શું કરવાનું છે, ડીશ લઈ અને પેલા અડધી ડીશ સલાડ થી ભરી દેવાની છે. આપણે રૂટીનમાં ઘરે સલાડ પેલા ખાવાનું છે, પછી તમે રોટલી શાક ખાવ છો, દાળ ભાત ખાવ છો, તો બધું સાથે કરો છો ને તેની કેલેરી વધી જાય છે. તો એના માટે આપણે સૌથી પહેલા કેલરી મેનેજમેન્ટ શીખવું પડે તો આપણે આઈડિયલ વેઇટ ઉપર આવીએ. આમાં કોઈનો પેલું સ્પીકર ચાલુ છે, એ બંધ કરજો ને. ઓપ્પો A5 Pro 5G વાળા મેડમ સ્પીકર બંધ કરજો ને તમારું. મારી જોડે વાત કરે છે. આમનું બી બંધ કરાવી નાખજો. એકચ્યુઅલમાં છે ને કો હોસ્ટ સલમા મેડમ જો સાંભળતા હોય તો મને કો હોસ્ટ બનાવો અને આ બધાને માઇક અનમ્યુટ કરી દીધો, એટલે આપણે મેસેજ કરીને એમને વાત કરી શકીએ, એટલે એ લોકોને ખ્યાલ ના આવે કે કેવી રીતે મ્યુટ કરવાનું એમ. એટલા માટે. ઓકે, યસ મેડમ, કન્ટિન્યુ કરજો. ઓકે, તો સૌથી હવે આપણે આઈડિયલ મેડમ ને અનમ્યુટ કો હોસ્ટ બનાવી દો, એમને અનમ્યુટ નહીં થાય એટલે.
ઓકે ઓકે, થઈ ગયું હા. તો હવે આપણે છે ને આઈડિયલ વેઇટ શીખવાનું છે. આપણું આઈડિયલ વેઇટ કેટલું હોવું જોઈએ, હે ને? તો તમને તમારા કોચે કીધું હશે કે આટલું તમારું આઈડિયલ વેઇટ છે. તો હવે આપણે આઈડિયલ વેઇટ લાવવું કઈ રીતે? એક દિવસમાં આવી જાય? ન આવે. એના માટે શું કરવું પડે? આપણે નિયમિત રોજ આવવું પડે, રોજ નવું શીખવું પડે, જાણવું પડે. તો આપણે ઈ ફોલો કરીએ તો આઈડિયલ વેઇટ ઉપર આવી શકીએ છીએ. હવે આમાંથી કોઈને ખબર છે કે રોજની એઝ એ લેડીઝ કેટલી કેલેરી લેવી જોઈએ? લેડીઝે રોજની કેટલી કેલેરી ખાવી જોઈએ? કોઈને ખ્યાલ છે? તો હેન્ડ રેઝ કરજો. આપણે આખા દિવસની કેટલી કેલેરી ખાવી જોઈએ? કોણ બોલ્યું? આ ઓપ્પો વાળા બેન છે. તમારું વિડિયો ઓન કરજો ને. ઓકે, કેટલી કેલેરી ખાવી જોઈએ તમારે? 1500 થી 1600 કેલેરી રોજની ખાવી પડે. બરાબર. તમારું નામ શું છે બેન? સલમા. ઓપ્પો વાળા બેન નું નામ શું છે? સલમા મેડમે આન્સર આપ્યો છે. ઓકે, સલમા મેડમ થોડીક વાર બેસી જાવ ને તો આપણે બેઠા બેઠા સાંભળવાની ને વાતો કરવાની મજા આવે, હે ને? તમે કેટલા ટાઈમ થી આવો છો સલમા મેડમ? આ કોમ્યુનિટીમાં કેટલા ટાઈમ થી આવો છો? 1.5 મહિનો થયો. ઓકે, તો તમે 1.5 મહિનામાં શું 1.5 મહિનામાં તમે શું રિઝલ્ટ લીધું અમને કહેશો? મારું 3 કિલો વજન ઓછું થયું. ઓકે, 75 હતું, 72 થયું. હા, 3 કિલો વજન ઓછું થઈ ગયું. આપણે સલમા મેડમ માટે ક્લેપ કરીએ. 72 થઈ ગયું. અને મને કોલેસ્ટ્રોલ હતું 290. હા, ओके और मैंने कोलेस्ट्रॉल बहुत વધારે હતું 290. तो अभी नॉर्मल आ गया? तो अभी 97 हो गया. अच्छा, बहुत अच्छा है. कोलेस्ट्रॉल है ना वो हमारी बॉडी को क्या करता है? हाँ 97 पे आ गया. अच्छा है, नॉर्मल आ गया, नॉर्मल आ गया. दूसरा क्या रिजल्ट मिला? नॉर्मल आ गया. दूसरा अभी भी शरीर है में ना मेरे एनर्जी, को थोड़ा पाँव में भी अच्छा है. अभी शरीर में शरीर में एनर्जी आ एनर्जी गई. आ गई ना? अच्छा लगता है ना अब? हाँ हाँ, हाँ तो स्किन अभी अच्छी हो गई. स्किन अच्छी, गोरे हो गए, है ना? अच्छा है. लगता है आपको? हाँ, लगता है मेरे को. आपको आपकी अच्छा लगता है? अच्छा लगता है. हाँ, आपकी स्किन है ना वो चमक रही है. अच्छा, रिजल्ट बहुत अच्छा आया. सबसे ज्यादा तो मेरे को कोलेस्ट्रॉल कम हो गया ना तो अच्छा लगता है. हाँ, अभी आपकी चर्बी है ना? ये हाँ, कोलेस्ट्रॉल अच्छा हो गया ना तो मैं बहुत खुश हो गई. खुश हो गए आप? अच्छा है. अभी अभी बहुत सारा रिजल्ट लेने का बाकी है, तो अभी आपको कंटिन्यू ही रखना हाँ. है ना सलमा मैडम? अभी आपको कितना वजन करना है? वजन कम हो जावे आपको बस. कितना वजन करना है? अभी मोन्टू सर ने बोला है 60 कर लो. 60 कर लो 60 तो 60 वजन 60 किलो का होना है. ओके, तो आप 3XL में से XL में आ जाओगे. 60 किलो मोन्टू सर ने बोला है. हाँ, अच्छा है, वो आ जाएगा. और आपकी साइज है हाँ. ना वो 3XL में से XL हो जाएगी, तो आपको अच्छा लगेगा ना? तुम्हारे जैसी हो जाऊंगी. हाँ, मेरे जैसे हो जाओगे. अच्छा है. तो अभी हम कैलोरी मैनेजमेंट है ना वो करना है. अगर हम पूरे दिन की कैलोरी मैनेजमेंट करके खाएंगे और पानी ज्यादा पिएंगे और स्लीप भी पानी 6 बहुत कम से पीवाता है. पानी बहुत कम पीवाता है मेरे से. कितना पीते हो? 2 बोतल. 2 बोतल पीते हो तो वो बहुत कम है. तो अभी से ऐसा करना कि अभी से 1 गिलास ज्यादा पीना. 2 बोतल के ऊपर 1 गिलास ज्यादा पीना. धीरे धीरे करके आपका पानी है वो बढ़ाना है. ठीक है?
सलमा मैडम का म्यूट हो गया है। ओके ठीक है, वो आपको मोन्टू सर है ना, वो सब बता देंगे। आपके कोच है ना, वो आपको सब बता देंगे आप में क्या क्या अभी चेंज करना बाकी है, वो धीरे धीरे सब करवाएंगे आपके पास। ठीक है, अभी इससे भी ज्यादा रिजल्ट मिलेगा आपको। ओके ठीक है, तो अभी हम क्या जानेंगे, લેડીઝે છે ને તે 1500 થી 1600 કેલરી લેવી જોઈએ અને જેન્ટ્સે 1800 કેલરી સુધી લેવું જોઈએ, 1700 થી 1800 કેલરી। તો હવે આખા દિવસનું આપણે જે ફૂડ ખાઈએ છીએ ને એ આપણે બેલેન્સ કરવાનું છે। તો અગર તમે માનો કે આજે આખા દિવસમાં તમે 1600 કેલરી લીધી, તો તમે સામે તમારે 1600 કેલરી બાળી નહીં શકો, તો તમારું એ બધું શેમાં કન્વર્ટ થશે, ફેટમાં કન્વર્ટ થશે। અને અગર તમે 1400 થી 1500 કેલરી એક દિવસનું લીધું, તો તમારી 300 થી 400 કેલરી બચી, બરાબર, બાળવાની બચી, તો એટલું તમે ફેટમાં કન્વર્ટ નહીં થાય, તો એટલી કેલરી પેલું શું કહેવાય બચાવતા તમારી 8000 કેલરી બળશે ને, ત્યારે તમારું 1 કિલો વજન ઉતરશે। તો આપણે શું કરવાનું છે, કેલરી મેનેજમેન્ટ બધાએ શીખવાનું છે। અગર એ શીખશું તો આપણે આપણું વજન છે એ આઈડિયલ વેઇટ ઉપર લઈ આવી શકીશું, હે ને। તો અગર આમાં વધારે ડીપમાં કોઈને ખ્યાલ ના આવતો હોય તો તમે તમારા કોચને પર્સનલી પૂછી અને આના વિશે ડીપ નોલેજ લઈ અને બધા ફોલો કરજો, તો તમે આઈડિયલ વેઇટ ઉપર આવી શકશો, હે ને। વધારે છે ને ફરસાણ છે, સુગર વાળી વસ્તુ છે, આ બધામાં હાઈ કેલરી હોય, તો આપણે શું કરવાનું છે, સુગર એવોઇડ કરવાનું છે। પછી આપણે તળેલી વસ્તુ વધારે ખાતા હોઈએ તો એ પણ એવોઇડ કરવાનું છે। અગર નાની એક તળેલી વસ્તુ સમોસા જેવી વસ્તુમાં પણ જો 300 થી 400 કેલરી આપણે મળતી હોય આપણે, તો આપણે શું કરવું જોઈએ કે ઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ, એને બદલે આપણા બોડીને જે જરૂર છે ઈ વસ્તુ આપણે ખાવી જોઈએ, નહીં કે આપણે ઈચ્છા છે ઈ વસ્તુ, હે ને। અને ક્યારેક કોઈને કઈ ઈચ્છા થાય અથવા ખવાઈ જાય તો સામે તમારે બેલેન્સ કરતા આવડવું જોઈએ, હે। તો આપણો ટાઈમ થઈ ગયો છે આજે, તો એટલે સુધી આપણે આજે રાખીએ। એના સિવાય કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, અથવા કોઈ નવા વ્યક્તિ આવ્યા હોય આજે અને એને કઈ ક્વેરી હોય તો એ પણ આપણે પૂછી શકે છે। આજે છે કોઈ નવું વ્યક્તિ? આ ઓપ્પો વાળા છે ઈ જૂના છે કે નવા છે? કોઈ નવું વ્યક્તિ હોય તો હેન્ડ રેઝ કરજો। હિમાંશુ ભટ્ટ, હિમાંશુ કઈ મ્યુટ કરજો। અનમ્યુટ કર્યું? હા બોલો હિમાંશુ। હા આવે છે, બોલો। બહુ સારા કોર્સ પર તમે બધા મહેનત કરો છો અને હેલ્ધી એટમોસ્ફિયર માટે બધાને તમે કોચ કરો છો, ઇટ ઇઝ લાઈક બહુ સરસ લાગ્યું મને। આજે હું પહેલી વાર આવ્યો, મને ને મારા મિસિસ ને બેવનું વજન વધારે છે, મારું અને મારા મિસિસ નું બંને, વી આર એપ્રોચિંગ બોથ ટુગેધર નિયર અબાઉટ 90 kg। પણ બંનેને એક જ ઇસ્યુ છે કે રાતની ઊંઘ સ્ટેબલ નથી અને પાણી પીવાતું ખૂબ જ ઓછું પીવાય છે। બરાબર છે। એટલે બંનેની એજમાં મારે 61 યર્સ થયા અને મારા બેટર હાફ છે 53 વર્ષના છે। એટલે એમને રાતના સ્નોરિંગનો ઇશ્યુ આવે છે અને મને રાતની ઊંઘ નથી, એટલે ઊંઘ નથી એટલે દિવસના ભાગમાં પછી સુઈ લેવાય છે, પણ 8 કલાકની ઊંઘ તો 100% લઈ લઉં, કદાચ 9 ની લેતો હોઈશ અથવા 10 ની લઈ લેતો હોઈશ, પણ જે રેગ્યુલરિટી જે સવારના જાગોઈને રાતના સૂવું જોઈએ એ પ્રમાણે રેગ્યુલરિટી છે નહીં। અને બીકોઝ ઓફ ધેટ એટલે હું મારી વાત કરું તો આઈ એમ એડિક્ટેડ ઓફ સિરિયલ્સ એન્ડ પાકિસ્તાની સિરિયલ અને સ્પોર્ટ્સ ને બધું ટીવી સાથે। હિમાંશુભાઈ, તમારી છે ને અત્યારની હેબિટ છે બધી બરોબર છે,
પણ તમે અમારી કોમ્યુનિટીનો ભાગ બની જશો ને તો આ તમારી એક હેબિટ છે ને એ બધી જે ખરાબ છે એ સારીમાં કન્વર્ટ થઈ જશે. કે તમારી જે સ્લીપ ડિસ્ટર્બ છે એ નોર્મલ થઈ જશે. તમે વધારે પાણી નહીં પીતા હો તો એ પ્રોપર પાણી પીતા થઈ જશો. અને પ્લસમાં તમારું જે ફૂડ છે એ કદાચ તમારે વધારે કેલેરી વાળું લેતા હશો એના લીધે તમારું ફેટ વધારે વધે છે તો એ બી તમારું ફેટ ઓછું થઈને વજન રિડ્યુસ થઈ જશે. નહીં, એ મેં આ બધું સાંભળ્યું અને મેં મોન્ટુભાઈ સાથે પણ ઘણી બધી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ એક ગ્રાફ કે વજન ઘટી જશે. પણ હવે ઊંઘ બરાબર હશે તો બીજું થશે. અને બંને both are retired, so we do not have any physical activity with us. She forced me, મને કહે છે કે તમે ચાલવા હાલો, ચાલીએ પણ ઓલું એકવાર બેટાઘાટનું ઘર થઈ ગયું ને પછી 10 માળ ચડાય નહીં. એટલે એમાં કેવું છે કે આપણા શરીરમાં ચરબી વધારે હોય ને તો આળસ વધારે હોય, હે ને? તો અગર તમે અહીંયા આવીને પ્રોપર શીખશો ને તો તમારું રૂટીન બધું પ્રોપર ગોઠવાઈ જશે અને ચાલુ થઈ જશે. હવે એની માટે શું કરવું? એની માટે 8 વાગ્યાનું એલાર્મ તો ફોનમાં મૂકી જ દીધું છે. રેસ્ટ ઓફ એના પછી એના પછી તમને છે ને મોન્ટુ સર બધું સમજાવશે કે તમારે રોજ શું ફોલો કરવાનું, રોજ શું કરવું પડશે. 8 વાગે અહીંયા કોમ્યુનિટીમાં તમારે શીખવા આવી જવાનું અને જે શીખવાડે એ રૂટીનમાં રોજ ફોલો કરવાનું. ડન છે. થેન્ક યુ વેરી મચ. અને મારા મિસિસને બોર્ડર લાઇન પર ડાયાબિટીસ આવ્યું છે, એટલે પ્રી ડાયાબિટીક છે. કોલેસ્ટ્રોલ પણ બોર્ડર લાઇન ઉપર છે અમારા બંનેને. એમને થાઇરોઇડ અને બ્લડ પ્રેશર બંને છે. એટલે મારા કરતા વિશેષ તમારે મારા મિસિસનું ધ્યાન રાખવું પડશે. એ હશે તો હું જીવીશ. હા 100%. તો હવે તમે છે ને અત્યારે વેલા આવી ગયા છો કે એમને આ ગોળી ખાતા પણ વધારે મેક્સિમમ કઈ તકલીફ નથી. તો એના પહેલા અહીંયા આવીને અગર એ 10 થી 15 કિલો વજન ઘટાડી નાખે ને તો આપણે એના ડાયાબિટીસ કે જે કઈ દવા લેતા હોય એ બી આપણે બંધ કરાવી શકીએ. એ બી તમે જે અત્યારના કોઈ ડાયાબિટીસ ની એની દવા ચાલુ નથી. અત્યારના એનો થાઇરોઇડ ઇમ્બેલેન્સ થઈ ગયો છે. તો વી આર ટ્રાઇંગ કે એનો થાઇરોઇડ ની એકવાર લેવલ આવે. અમે લોકો મુંજારોના ઇન્જેક્શન્સ લેવા માટે પણ તૈયાર થઈ ગયા હતા માનસિક રીતે કે શરીર ઘટતું હોય. કારણ કે એને કોઈ પણ શોપમાં દુકાને જાય તો એની સાઈઝ નું મળતું નથી. અને ઓગસ્ટ મહિનો મેક્સિમમ હાઈ કારોનો નીકળતો હોય એનો, કારણ કે બધી જગ્યાએ સેલ લાગે છે પણ એના ભાગનું કઈ નથી મળતું નથી. બરાબર છે. તો તમે ખાલી છે ને 3 મહિના અહીંયા કને રહ્યો કનેક્ટેડ, તમને તમારી બોડી આખી છે ને ચેન્જીસ થઈ જશે. એના માટે તમારે છે ને તમારા મોબાઈલમાં એક ફોટો લઈને રાખવો પડશે. કારણ કે હિમાંશુભાઈ છે ને 3 મહિના પછી બદલાઈ ગયા હશે. આવા હિમાંશુભાઈ જોવા નહીં મળે આપણે. તો આપણે હિમાંશુભાઈ ના ફોટા વાયરલ કરશું અને જેને કોઈની ઈચ્છા હોય એ કે છે. પછી તમે છે ને બધાને બિફોર આફ્ટર ના ફોટા બતાવજો. બધાને બિફોર આફ્ટર ના. તમારા હિસાબે જો રેગ્યુલર કરે તો તમારા હિસાબે કેટલા સમયમાં એનું 10 થી 15 કિલો ઘટે? નોર્મલી બધા છે ને લગભગ 15 કિલો વજન 3 મહિનામાં ઘટાડી નાખતા હોય છે. એટલે ઘટી જતું હોય છે. નોર્મલી બધું ફોલો કરો ને તો 3 મહિનામાં તમારું 15 કિલો વજન ઘટી જાય. અને કેવું છે કે બધાનું બોડીનો ટાઈપ છે ને વેરિએશન હોય, એક સરખો ના હોય. એટલે તમે 1 મહિનામાં છે ને 3 થી 4 કિલો તો આરામથી ઘટાડી શકો છો. ઓકે ફાઇન. તમે જે પરેજી કહેશો એ પરેજી પાળવા માટે એ બંધાયેલી છે. એના પેલા વર્ડિક જે દેવાના હોય આપણે દઈ શકીએ એમ છે ઓન બિહાફ ઓફ હર. કે ઈ તમે કીધું હોય 8 વાગે પુડલો ખાવાનો તો 8 વાગે પુડલો ખાતી જશે. એમાં 8 ને 1 નહીં થાય. ઓકે, તો હવે છે ને બાકી તમને મોન્ટુ સર છે ને ઈ પર્સનલ તમને બધું સમજાવશે કે તમારે કયા ટાઈમિંગે શું કરવાનું હોય છે. એટલે એના માટે તમે છે ને મોન્ટુ સર નો પર્સનલ કોન્ટેક્ટ કરવાનો છે. ડન બેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઓકે, તો હવે આપણે ભાવેશ સર ને ઓવર કરશું. આપણો ટાઈમ થઈ ગયો છે. ભાવેશ સર. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. આપણે એક વખત ડોક્ટર અલ્પા મેડમ માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય કે એમણે આજે આપણે સરસ મજાનું અહીંયા આપણને નોલેજ પૂરું પાડ્યું કેલેરી